મુલાકાત કરજો એ દુકાનની અને એ પણ આવ્યા છે અને તમે પણ મિત્રો જો સાડી લેવી હોય તો વ્યાજબી ભાવે આપી દઈશું આપણે ઘણા ભાવ બીજાના ભોજ નથી કરતા તો તમારે હેતલ સાડી શોરૂમમાં આવવું પડશે જય માતાજીના બેન આવ્યા છે જો સાડી લેરા છે મસ્ત તો મિત્રો આ કે નાકુમાં ચેનલ ઓફિશિયલને સપોર્ટ કરો જય માતાજી અમારો વાઘોભાઈની દુકાન છે ફર્સ્ટ ક્લાસ. हेलो दोस्तों, खरा सोन बहुत सोन क्लास ની સામે અને લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો. ભાઈ મસ્ત વિડિયો બ્લોગ બનાવે છે અને બેન આવી જાય સાડી લેવા એટલે સપોર્ટ કરજો મિત્રો. જે સાડીની દુકાન જરૂરથી લઈ લાગો. સાડી સરસ મળશે, જે ભાવ પર સાડી મળશે. કાપડ કેવું હોય માં કાપડ બહુ સરસ. સાડી લેવા આવી ગયા છે દુકાન લે સાડી કાપડ લઈ છે તમે ઘરે બતાવશો અને કેવી મુલાકાત કરજો. બ્લોગ પૂરો જોજો. આપણે એમની ચેનલનું નામ છે આરકે નાકુમા ઓફિશિયલ અને મિત્રો બને એટલો સપોર્ટ કરજો અને આપણી દુકાને વધારજો. આ બેન સ્પેશિયલ સાડી લેવા હેતલ સાડી શોરૂમ ખરા આવી ગયા છે અને કેવું લાગ્યું કલેક્શન બેન સરસ છે એમને સાડી જેવી છે બરાબર છે. તમે સપોર્ટ કરો, શેર કરો, ભાવ મળશે સાડી બહુ વસ્તુ સારી મળશે અને બ્લોગ પૂરો જોતો ને ચેનલ ને સપોર્ટ કરજો. જય માતાજી. પછી બાર બોલી તો મિત્રો આપણે આવી ગયા છે જે ભવાની સેલ્સમાં જોઈ શકો છો એ દરેક પ્રકારની ઘરમાં ઘર વખરીની ટોટલ વસ્તુઓ તમને મળી જશે. જુઓ ફિનાઇલ છે, બાલ્ટીઓ છે, પછી જો ઘર વખરીની તમામ વસ્તુઓ લેડીઝની લગતી તમામ વસ્તુઓ મેકઅપનું સામાન જે જોવે એ તમને મળી જશે. નાના છોકરાના રમકડા પણ મળી જશે આરામથી બધું. જો ઘરમાં કામ કરતી વસ્તુ ટોટલ નાના દોડી આપણે રોડ બાંધવા માટે મળી જશે. શું કે બેન વસ્તુ સારી છે આપણે ખરીદી કરવા આવ્યા છે. આમ ખાંડવાળી વસ્તુ લઈને જવાનું છે. બાકી જો મસ્ત વસ્તુ લઈ એક જ દુકાન બધી વસ્તુ મળી ગઈ. હા, એક જ દુકાનમાં ઘરવાળાની તમામ વસ્તુ મળશે. પાછી વાહન, ગિલાસ, ચમચા, થાળી, નાની બરણી, પગલું, સણિયા સેલમાં છે. બધું ચાલુ થાય 20 રૂપિયા હા ગમેની વસ્તુ આ બધી અને જે ભવાની સેલ્સ ખરા જો પરફ્યુમ મસ્ત હે ને બ્રશ એ જો ઝાડ પાટલા બોટલ સબ મળી જશે. અહીંયા બેસ કરી આ જો બ્રશ એક્સ્ટ્રા હું મારી છે આવે તું બાર આવ તો એ બે આવા દઈએ વિના બી મળશે. આપણે તો મુલાકાત લઈ લીધી છે પણ તમે પણ જલ્દીથી વધારો મિત્રો જે ભવાની સેલ્સમાં અને જોરદાર વસ્તુ બધી હોય છે. હું પોતે અહીંયાથી જ લઈ જાઉં છું. 20 રૂપિયાથી ચાલુ થાય છે આઈટમ મસ્ત આપણે જો લેવા આવી જશે તો બોટલ બધું મળી રહેશે. બોટલ બધું તમને મળી જશે. મુલાકાત લેજો બધા. જય માતાજી. આ બોર્ડ ઉપર તમામ વસ્તુ કરી દો માત્ર 20, 30, 50, 199 ઓકે. હવે તારા દુકાન નામ આપો તમે. આપણી દુકાનનું નામ છે હેતલ સાડી શોરૂમ અને તમારે સાડી લેવી હોય તો સારી વેરાયટી આપણે સાડી લાવે છે. સુરતથી લાવે છે, અમદાવાદથી પણ લાવે છે. તો તમારે હેતલ સાડી શોરૂમ આવી જાઓ. જય માતાજી. હેતલ સાડી સેન્ટર હેતલ પંચાલ બે બહેનો છે. હા આ પણ હેતલ બેન છે. મારું નામ પણ હેતલ હે બરાબર પંચાલ. ઓકે હા પંચાલ હે હું પરમાર છું. હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? ત્યારે આપણે સારા ખરીદી કરવા આવ્યા હતા. જય ભવાની સેલ છે. બહુ સરસ વસ્તુ છે. બિચારા મોબાઈલની બાજુ અને સામે નીલો બોટીની બાજુ મિત્રો આ દરેક વસ્તુ મળે છે. આ બાજુ નાના મોટા રમકડા, નાના મોટા ડબ્બા, બધી વસ્તુ મળી રાખી હોય. બાટલી મળે છે. હેતલબેનની બાજુ હેતલબેનની બાજુ મેં પણ પોતે સિંગર છે અને એની બાજુ મળે છે. કોઈ બી વસ્તુ લેવું હોય તો અહીંયા મળતું. અને સાડી જોતી હોય તો હેતલ પરમાર અને સાડી સેન્ટર તમે લેવા આવજો જરૂરથી. જય ભવાની સેલ દરેક જાતની વસ્તુ મળે બરોબર. તમને બધી ઘરની વસ્તુઓ મળી જશે. આખો દાડો તમારે ફરવું નહીં પડે ગરમીનું ને સેલ ખોલ્યો છે પણ વધવાર્યો જો વસ્તુ રહી આપણે ખરીદી કરવા આવી ગયા છે. બધી વસ્તુ સારી જ છે. બસ ટોટલી આઈટમ
બધી વસ્તુ એટલે ઘરની આખી વસ્તુ બધી આવી ગઈ. વર્ષે બધી આવી હવ ભરતભાઈ જરૂર. જાણીતા જ માણસ છે, વર્ષો જૂના સંબંધ છે, બરોબર. તમારે એક ટીવી વ્યાજબી ભાવમાં આપશે, તમે લઈ જાજો ખરા હાઈવે ઉપર તમારા મોબાઈલની બાજુ, બરાબર. જય ભવાની સેલમાં મળજો, દરેક આઈટમ મળે, બરાબર. ચાલો, ઓકે. સારી વાત 1200 લઈ લો, એમ ચાલુ રાખો, ચાલો રાખો. બીજું ચાલુ રાખી તમે વાંચી દો 1200. આ કોઈ મને કોઈ લઈને આવીશ તો કોઈ પાડે છે. અહીંથી 12 તમે જો 12 જઈને સ્ટોપ કરો, એ તો હું બધા ભેગા કરી નાખું. હેલો દોસ્તો, નમસ્કાર. અત્યારે હું થરા આવી ગયો છે. જય ભવાની કટલેરીમાં સેલ ખોલ્યો છે, એમાં મુલાકાત કરવા આવ્યા છું. પણ દરેક મિત્રોને જણાવવાનું કે કોઈ બી આઈટમ કટલેરીને ઘરકામની સામાન લેવો હોય તો જય ભવાનીમાં પધારજો. અને સામાન સરસ મજાનો મળે છે, એકદમ વ્યાજબી ભાવમાં. થરા 84માં આવી જતું, વ્યાજબી ભાવમાં સામાન મળશે. ઓકે. થરાની ખરીદી તમને બતાવી દે. થરાની અંદર શું શું લાયા તો એક વાર મોટો ડબ્બો લાવી દીધો છે. પતી ગયો તો મોટો ડબ્બો લઈ જશે. એના નાખતા પણ નાખવાથી ગયા નથી. બે ચાર નાખવા આવે તોડી જાય છોકરા ખીરાજી નવું નાખવું નથી. ને કીડીયું મકોડા ને એવું આવે ને એ તો ચોક લાવી દે. આખું પેકેટ 2 પેકેટ ચોક. આ છે કપડાં હવે પાવાના છે ઉનાળાના, તો કપડાં ઉકળવા ને તો પીપું જોડે ને એ મસાલાની ડબ્બી હતી પણ તૂટી ગઈ હતી, તો પછી એ મસાલાની ડબ્બી લઈ લીધી. આ ઉનાળાનું સાસ બાસમાં નાખવું હોય ને તો એટલું પણ આવી દઈશ. મેઠું ટાઈમ લઈ જવું હોય ને કાંઈ પછી નાસી દેવાતી એનું, તો પછી શું મેઠું આવી દઈશ. ફૂલવા છે ને મેઠાની ડબ્બી છે ને એ ઘરે રાખશે મસાલો કરવા. છાશનો મસાલો હોય ને એ કરવા રાખશે. અને આ કરીને તમને ખબર છે શું આઈટમ છે? હું જ નવી લાવી મને ખબર છે. હા, ધોવાનું છે કેવી કામ છોકરા માટે નાના છોકરા હોય આપણે તમે કાલ હાથ હોય તો થઈ વાઈટ થઈ જાય. કા છોકરા હોય ને એના માટે. અને લાગી દીધું કેરી આવજો. ઘેર તો કાલ કાઢશે, આજ તો નહીં કાઢો. નક્કી ના કહે નીકળી જાય ને. કેરી લાવી દીધું છે ને લાવી દીધું છે આખા ધોણા જીરું ને બધું લાવી દીધું હતું. દળવાનું છે પણ હવે 2 દાંચો દળી નાખશે તો જે તો પછી 2 કેટેજ તો ધોણા જીરું લઈ લીધું છે ને એમાં મરચું લઈ લીધું છે ને આ મોળો મરચું તીખું ના મોળું ને આ છે હળદર લઈને દળાવી દીધું. અને આ છે કાશ્મીરી આખા મરચાં લઈને દળાવી નાખ્યા હતા. પછી થોડા ઘરે લાવ્યા કે આપણે વઘાર માટે દાળ બાળ કરવું હોય ને તો વઘાર માટે આપણે આટલા મરચાં તો વરસ હેડી જાય. 2 નાખવાના. આપણે એવું ટૂંકું કરવાનું હતું ને ટૂંકું તૈયાર આવ્યું છે. દોઢી પેલા પડ્યો હતો. પછી આપણે જો હિતલ પર મારે દુકાનમાં સાડી નીકાળી હતી, તો આપણે હાલ તો એક સાડી લાવ્યા છે, હજુ લાવવાની છે. અને આ સાડી લાવી દેશે આપણે. હેતલ પરમાર સાડી સેન્ટર થરા. હા, એની દુકાનમાંથી આપણે જાય મુલાકાત કરવા તો સાડી લાવી છે આપણે. ને અમારો વિડીયો તમે આખો જોજો. ને પછી આપણે ચલો આપણે જો હવે બધી વસ્તુ લાવી દીધું છે ને રસોડું પણ તૈયાર કરી નાખ્યું છે. તો કાલે દરવાજો બધું લગાઈ જશે, પછી ગેસ બહાર આવી જશે. ને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો.